સમાચાર ભાવનગરથી જહાજમાંથી દરિયામાં કેમિકલ છોડાયું। તળાજાના સરતાનપરનો દરિયાકાંઠો કેમિકલ યુક્ત બન્યો। અલંગમાં જહાજમાંથી કેમિકલ છોડાયું। 10 ગામોના દરિયામાં જોવા મળ્યું કેમિકલ। અલંગ, મેઠવડા, સરતાનપર સહિત 10 ગામોના દરિયાનું પાણી કેમિકલ યુક્ત બન્યું। દરિયામાં કેમિકલને લીધે અનેક જીવોના મોત થયા। દરિયામાં કેમિકલ છોડતા માછીમારો મુશ્કેલીઓમાં મુકાયા છે। દરિયામાં કેમિકલના કારણે માછીમારોની બોટ, માછલી પકડવાની જાળને પણ નુકસાન। સ્થાનિકોએ તળાજા મામલતદારને ઘટના અંગે જાણ કરી છતાં તંત્રના કોઈ અધિકારીઓ ઘટના સ્થળે નથી આવ્યા। સતત છઠ્ઠા દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ રહ્યો। નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.8 ડિગ્રી તો ડીસામાં 11 ડિગ્રી ઠંડી અનુભવાઈ। ખંભાતમાં 9.5 ડિગ્રી તાપમાન તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું। કાતિલ ઠંડીમાં આખું ગુજરાત ઠૂંઠવાયું છે। આગામી સમયમાં હજુ પણ વધુ ઠંડી વરસશે, તે માટે તૈયાર રહેવું પડશે। સતત છઠ્ઠા દિવસે નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે। તો આ સ્થિતિ અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો લોકો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીથી રાહત મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહી શકે। તાપમાન વધવા છતાં પવન રહેતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોવાનું અનુમાન હવામાન વિભાગે જણાવ્યું। આ ઉપરાંત આગામી 5 દિવસમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે। मौसम शुष्क रहेगा अगले 7 दिन तक और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है और इसमें जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में है, जो गुजरात रीजन में 7.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 14 डिग्री सेंटीग्रेड है। રાજસ્થાનમાં કડકડતી ઠંડીથી અનેક શહેરોમાં જામ્યો બરફ। આબુ પણ થીજી ગયું। પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે। આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે। એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે। શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીસના ધ્રુજી ગયા છે। માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે। આબુમાં પાંદડા પર બરફ જામી ગયો છે। માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવી નાખ્યા। તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા। માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફ જામી ગયો છે। મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી। આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા છે। પ્રવાસીઓને માઉન્ટ આબુમાં હાલ હિમાચલ અને કાશ્મીર જેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે। હોટેલો પર અને રસ્તા પર પ્રવાસીઓ બરફ સાથે આનંદ માણી રહ્યા છે। રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે। સતત ઠંડો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। હવામાન વિભાગે 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે। સતત શીત લહેરના કારણે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે। જરૂરી કામકાજ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। રાઇઝિંગ ગુજરાતમાં ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। પીએમજેવાયના ક્લેમ માટે એક સિસ્ટમ તૈયાર કરાઈ। નિષ્ણાંતો સાથે ચર્ચા બાદ એસઓપી તૈયાર કરાઈ। આગામી 2 થી 3 દિવસમાં જાહેરાત થશે। લોકોને સારી આરોગ્ય સેવા મળે તે ઉદ્દેશ્યથી આ એસઓપી તૈયાર કરાઈ છે। એમની સાથે ચર્ચા કર્યા પછી કયા સુધારા કરવા જેવા છે એ આખું કર્યું, ફાઇન ટ્યુનિંગ થઈ રહ્યું છે અને કદાચ 1, 2 કે 3 દિવસની અંદર એને તમામ ગુજરાતના લોકોને માહિતી મળે અને ખાસ કરી અને જે ડૉક્ટરી આલમની અંદર જે પીએમજેવાય એમ્પેનલ્ડ થયેલી આપણી જેટલી પણ સંસ્થાઓ છે એ ડૉક્ટરો સહિત એના પ્રોટોકોલ નક્કી કરી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર આપણે તૈયાર કરી છે અને એ જ પ્રમાણે માં ક્લેમ જાય એ જે આપણું પીએમજેવાય ક્લેમ આપણને મળે અને એ મંજૂર થઈને જાય એ રીતની વ્યવસ્થાઓ આપણે કરી છે। આગળ વાત કડકડતી ઠંડીની।
સતત છઠ્ઠા દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ રહ્યો. નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.8 ડિગ્રી તો ડીસામાં 11 ડિગ્રી ઠંડી અનુભવાઈ. ખંભાતમાં 9.5 ડિગ્રી તાપમાન તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું. કાતિલ ઠંડીમાં આખું ગુજરાત ઠૂંઠવાયું છે. આગામી સમયમાં હજુ પણ વધુ ઠંડી વરસશે, તે માટે તૈયાર રહેવું પડશે. સતત છઠ્ઠા દિવસે નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. તો આ સ્થિતિ અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો લોકો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીથી રાહત મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો રહી શકે, તાપમાન વધવા છતાં પવન રહેતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો હોવાનું અનુમાન હવામાન વિભાગે જણાવ્યું. આ ઉપરાંત આગામી 5 દિવસમાં વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે. मौसम शुष्क रहेगा अगले 7 दिन तक और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है. और इसमें जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में है, जो गुजरात रीजन में 7.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 14 डिग्री सेंटीग्रेड है. રાજસ્થાનમાં કડકડતી ઠંડીથી અનેક શહેરોમાં જામ્યો બરફ. આબુ પણ થીજી ગયું. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે. આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે. એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીસના ધ્રુજી ગયા છે. માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે. આબુમાં પાંદડા પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવી નાખ્યા. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફ જામી ગયો છે. મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી. આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓને માઉન્ટ આબુમાં હાલ હિમાચલ અને કાશ્મીર જેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હોટેલો પર અને રસ્તા પર પ્રવાસીઓ બરફ સાથે આનંદ માણી રહ્યા છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. સતત ઠંડો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે. સતત શીત લહેરના કારણે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. જરૂરી કામકાજ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સરહાનપુરમાં ચોરીની વધુ એક ઘટના. દુકાનમાં તસ્કરે કર્યો હાથફેરો. દુકાનના કાઉન્ટર પર રહેલી રોકડની ઉઠાંતરી કરીને ચોર ફરાર. ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ. ઉત્તર પ્રદેશના જાલોનમાં દુકાન પર ત્રાટક્યો તસ્કર. કન્ફેક્શનરીની દુકાનમાં ઘૂસી કિંમતી સામાન અને રોકડની કરી ચોરી. પોલીસે સીસીટીવીના આધારે શખ્સને પકડવા તજવીજ હાથ ધરી. સુરતના નાની નરોલી ગામેથી દીપડાનું કરાયું રેસ્ક્યુ. વાંકલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કરી પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે સારવાર કરાઈ. શેરડીના ખેતરમાં બીમાર હાલતમાં દેખાયો હતો દીપડો. રાજસ્થાનના દોસામાં કુવામાં પડેલ સાપનું કરાયું રેસ્ક્યુ. ગ્રામજનોને કુવામાં 2 થી 3 જેટલા સાપ દેખાતા ભયનો માહોલ સર્જાયો. સર્પપ્રેમી યુવકને બોલાવી સાપનું રેસ્ક્યુ હાથ ધરાયું. યુવકે કુવામાં ઉતરી સાપનો બચાવ્યો જીવ. વિડીયો વાયરલ. બિહારમાં સિવાનના બગીચામાં મહાકાય અજગર આવી ચડ્યો. બગીચામાં 12 ફૂટ જેટલો વિશાળ અજગર આવી ચડતા લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ. મહાકાય અજગરને જોવા લોકોની ભીડ ઉમટી. વન વિભાગે રેસ્ક્યુ કર્યું.